વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું મગની ફોતરા વગરની દાળ અથવા તો તમે મગની મોગર દાળ પણ કહી શકો છો। આજે આપણે મગની છૂટી દાળ બનાવવાના છીએ। તો એના માટે અહીંયા પોણી વાટકી જેટલી આપણે મગની દાળ લઈ લીધી છે અને એ જે પીળી દાળ આવે છે ફોતરા વગરની એ અહીંયા લીધેલી છે અને નાનું એવું ટમેટું સુધાર લીધું છે। એક ટુકડો આદુનો અહીંયા ખમણી લીધો છે। એક લીલું મરચું આપણે ઝીણું ઝીણું સુધારી લીધું છે। સ્વાદ મુજબ મીઠું અને અહીંયા આપણે મીઠા લીમડાના પાન લીધેલા છે અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરશું। એકદમ ઝડપથી આપણી આ મગની દાળ બની જાય છે। મગની છૂટી દાળ આપણે આજે કુકરની અંદર બનાવશું। જનરલી આપણે છૂટી બનાવતા હોય છે, તો આજે આપણે કુકરની અંદર બનાવશું અને પલાળ્યા વગર ડાયરેક્ટ આપણે બનાવશું। એકદમ ઝડપથી બની જાય, કોઈ પણ મહેમાન આવે તો આવી રીતે આપણે બનાવી શકીએ। તો પહેલાં આપણે મગની દાળને આપણે ધોઈ લઈશું। ગેસ ઉપર કુકર રાખી દીધું છે અને એમાં આપણે તેલ ઉમેરશું। તો સવા ચમચા જેટલું આપણે એક ચમચાની માથે થોડું તેલ ઉમેર્યું છે। મગની દાળની અંદર થોડું આગળ પડતું તેલ હોય તો એ મગની દાળ બહુ મસ્ત એવી લાગે છે। તો આપણે તેલને સરસ ગરમ થવા દેશું। અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો 3 લવિંગ મૂકશું, એક તજનો ટુકડો મૂકશું, 5 ચમચી જેટલી રાઈ મૂકશું, 5 ચમચી જેટલું જીરું મૂકશું, લીલા મરચાં ઉમેરી દેશું, આદુ, મીઠા લીમડાના પાન, 2 સૂકા મરચાં અને ટમેટું। અને અહીંયા હવે આપણે દાળ પણ ઉમેરી દઈશું, ધોઈને રાખી હતી। આપણે દાળ ઉમેરી દીધી છે। હવે આપણે મસાલો કરીશું। 5 ચમચીથી થોડી વધારે હળદર ઉમેરશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ મુજબ આપણે મીઠું બધું મિક્સ કરી દઈશું આપણે। ને અહીંયા આપણે દેશી મગની દાળ છે એટલે તમને થોડી ઝીણી દાળ દેખાતી હશે, કારણ કે જે દેશી મગ આવે છે એ ઝીણા આવે છે। તો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે। હવે આપણે પાણી ઉમેરીશું। જે વાટકીમાં આપણે દાળ લીધી હતી એ જ વાટકીમાં આખી વાટકી આપણે પાણી ઉમેરવાનું છે। તો મેં આખી વાટકી પાણી ઉમેરી દીધું છે અને હવે આપણે 2 થી 3 સીટી કરી લઈશું। તો અહીં આપણે જાતે જ હવા નીકળી ગઈ છે અને આપણે દાળને જોઈ લઈશું। તો મસ્ત એવી આપણી દાળ ચડી ગઈ છે। હાથેથી મેશ કરીએ તો આપણી દાળ એકદમ મસ્ત ચડી ગઈ છે। તો અહીંયા આપણી મગની છૂટી દાળ તૈયાર થઈ ગઈ છે। શાકની પણ જરૂર ન પડે એવી મસ્ત દાળ તૈયાર થઈ ગઈ છે। રસ સાથે ખાવાની ખૂબ મજા આવે છે, પૂરી શાક કે પછી પડવાળી રોટલી સાથે પણ ખાવાની આ મગની છૂટી દાળ ખાવાની ખૂબ મજા આવે છે। તો તૈયાર છે અહીંયા આપણી મગની છૂટી દાળ। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।